અને અત્યારે છે હું શિહોરની અંદર મોટા બેનના ઘરે હતા, ત્યાંથી આપણે અત્યારે સવારે વહેલા જ વ્યા હતા, કારણ કે શૂટિંગનો સમય સવારે થોડોક વહેલો હતો એટલા સાફા બાંધવાની તૈયારી કરે છે અને છૂટી ગયો પર અહીંયા પેકઅપ થઈ ગયું. કેવી મજા આવી શૂટિંગમાં? સાચું બોલજે. બહુ મજા આવી. યાદ આવે એ વાતો એ સતુર ભાઈ એમાં પહેલી વાર મારે શૂટિંગ કર્યું છે શોર્ટ ફિલ્મની અંદર, તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. બધા જમવા બેઠા છીએ, શૂટિંગનો લંચ પડ્યો છે એટલા. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું. અને આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. અત્યારે તો તમને લાગતું છે હેનો ગેટઅપ છે, પણ મેં તમને વાત કરી હતી એમ જ કે આપણે શૂટિંગમાં કામ કરવાનું છે, શોર્ટ ફિલ્મમાં કામ કરવાનું છે. એ શેનું છે એની ડિટેલ તો હું કહી દઉં, પછી તમને શું જોવાની મજા આવે. એટલા માટે અત્યારે મસ્ત શૂટિંગમાં રેડી થઈ ગયા છીએ અને મસ્ત મજાના ગેટઅપ આપી દીધો છે. અને અત્યારે છે હું શિહોરની અંદર મોટા બેનના ઘરે હતા, ત્યાંથી આપણે અત્યારે સવારે વહેલા જ વ્યા હતા, કારણ કે શૂટિંગનો સમય સવારે થોડોક વહેલો હતો એટલા માટે અત્યારે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને આપણી સાથે છે અત્યારે કપિલભાઈ ને. કેમ છો ભાઈ? મજામાં? તમારું ગામ મહિલા? નેસડા. ઠીક. અચ્છા, હા હા. એ સાઈ આપણી સાથે શૂટિંગમાં કામ કરવાના છે. અને બીજા જે મેમ્બર છે, બીજા જે ભાઈઓ છે, એ બધા થોડાક મેકઅપ ને એવું બધું કરે છે એની રીતે. મસ્ત મજાના તૈયાર તો થઈ જ ગયા છીએ. હવે લોકેશન એવું બધું છે ને, શૂટિંગ પૂરું થાય ને પછી તો તમને બતાવીશ અને બધા સાથે ત્યારે જ મુલાકાત કરાવીશ. આજે કંઈ જતા નહીં, કન્ટિન્યુ વ્લોગમાં બધા બન્યા રહેજો. આજના વ્લોગમાં તો ખૂબ જ મજા આવવાની છે અને તમારા બધાના આશીર્વાદથી આજે શોર્ટ ફિલ્મમાં કામ કરવા પણ મળ્યું છે. એટલે તમારા બધાનો સાથ સહકાર અને સપોર્ટ છે એટલા માટે તો આજે તમારા બધાનો દિલથી હું આભાર માનું છું. અને હા, પછી પાછા મળ્યા તો કન્ટિન્યુ વ્લોગમાં બધે બન્યા રહેજો. તો મસ્ત છે, પાઘડી બાંધીને તૈયાર થઈ ગયા છીએ. અને પાઘડી બંધાવે દરબારના ઘરે આવ્યા હતા અને અત્યારે હવે જવાનું છે લોકેશન ઉપર. તો કન્ટિન્યુ વ્લોગ બધે બન્યા રહેજો. હું કેવો લાગ્યું કોમેન્ટમાં કરી કહી દેજો. સાફા બાંધવાની તૈયારી કરે છે અને છૂટી ગયો. શૂટિંગ ચાલુ છે અને આ દાદાની બધા જે અમારે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે, એની વાડીએ જ અમે શૂટિંગ કરાવ્યા છીએ. દાદા જય માતાજી. ભગત બાપા નિરાતે હો. એકદમ શૂટિંગ પૂરું થઈ ગયું છે ને બધા જમવા બેઠા છે. પૂરું થયું મીન્સ લંચ પડ્યો છે. હા, લંચ પડ્યો છે. હા, અહીંયા તો આ 25% 30% શૂટિંગ પત્યું હશે. આને તો કેટલી ભૂખ લાગી નકરું. બસ દેખાડ. બધા જમવા બેઠા છીએ, શૂટિંગનો લંચ પડ્યો છે એટલા માટે. કપિલભાઈ કેમ કઈ બોલતા નથી? ભૂખ લાગી છે? કાંઈ વાંધો નહીં. બધે કેટલા વાગે? 12 વાગવાનું. 3 વાગે ખાવા બેઠા. ભૂખ તો લાગે જ તને ખાવાનો. અહીંયા પેકઅપ થઈ ગયું. કેવી મજા આવી શૂટિંગમાં? સાચું બોલજે. બહુ મજા આવી ગઈ. બહુ અંદાજે એનો હવે મારી પાસે શબ્દ નથી, પણ બહુ મજા આવી ગઈ. તમારે કાંઈ બોલવું છે? મેં તો આ બધી રચના કરી છે, તો હું તો તમને શું કહું કે જે જોવાવાળા હોય, જે લોકોએ મારી હારે પહેલી વાર કામ કર્યું તો એ લોકો મને જણાવજો, તમે લોકો ચતુરભાઈ, હા હા, કે તમને મારા વિડીયોમાં કામ કરીને કેવું લાગ્યું. અને દર્શક મિત્રોએ કહેજો, અમારો વિડીયો ટૂંક જ સમયમાં આવી જશે, કે આવી ગયો હશે, તમે ત્યારે જોવો ત્યારે તો અમારા વિડીયોને જોજો, બને એટલો શેર કરજો. અમારી ચેનલ ધવલ અગ્રાવત બ્લોગ્સ અને ધવલ અગ્રાવત ઓરિજિનલ ઉપર આ વિડીયો આવશે, તો એ જોવાનું ભૂલતા નહીં. જય દશામાં. જય દશામાં. અને ચતુરભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. લાઈક કોમેન્ટ અને શેર કરજો. એમ કાંઈ વાંધો નહીં, જવા દો એકાદું. તમે કયો એવું ગાઈને કે મારે જો અત્યારે ચાલુ વરસાદ છે. યાદ આવે એ વાતો એ સતુર ભાઈ એમાં વીતે છે રાતો ની રાતો. યાદ આવે એ વાતો એ જેમાં વીતે છે રાતો ની રાતો. ના ભૂલી શકતો કે ના જીવી રે શકતો, તારા રે વિના હું કેમ રે જીવીશ.
ચતુરભાઈની ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન કરો. વાહ દોસ્ત વાહ, ખૂબ જ મજા આવી ગઈ કા ધવલભાઈ? સાચી વાત છે. તો કઈ વાંધો નહીં. લે વાહ ઈશ્વર વાહ, જય દશામાં. તો કઈ વાંધો નહીં, મસ્ત મજાનું બેકઅપ થઈ ગયું છે અને અમારો શૂટિંગનો દિવસ કેવો રહ્યો. પહેલી વાર માએ શૂટિંગ કર્યું છે શોર્ટ ફિલ્મની અંદર. તો કોમેન્ટમાં જય દશામાં લખવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. જો કે તમે બધા મજામાં દશો ને, હું પણ ખૂબ જ મજામાં છું ને આજે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારે મસ્ત નાહી ધોને કમ્પ્લીટ થઈ ગયા છે ને વહેલા જાગી ગયા હતા અને અત્યારમાં તો મસ્ત વાતાવરણ છે, ઠંડા ઠંડા પવન આવે છે ને તમે બધાએ જોયું જ હશે મારું ફિલ્મનું શૂટિંગ, શોર્ટ ફિલ્મનું શૂટિંગ કઈ રીતે અમે કર્યું હતું, કેવી રીતે ધમાલ મસ્તી કરી હતી અને એની દશામાના ફિલ્મનું શૂટિંગ હતું અને જીવન ભગતની લાજ રાખે દશામાં. હા, ટાઇટલ ઈ છે. એમાં કરશનનો રોલ મેં ભજવ્યો હતો. એમાં મારું નામ કરશન હતું. એનો તમારે આખો વિડીયો જોવો હોય તો નીચે લિંક આપેલી હશે બાયોમાં જઈને જરીક જોઈ લેજો, ડિસ્ક્રિપ્શનમાં જઈને. અને મસ્ત મજાનું ગેટઅપ ને બધું આપ્યું હતું. લોકેશન એ મસ્ત હતું. દરબારની વાડી હતી, ખૂબ જ સહકારી ભાઈ આપ્યો હતો. પોતાનું ઘર હતું એવું જ લાગવા દીધું. કોઈ વસ્તુની કમી પડે ને એટલે તરત કે લાવો અમે લઈ દેવી, આલ્યો આ વસ્તુ જોઈ છે. સામેથી લોકો આપતા હતા. શૂટિંગમાં બહુ મજા આવી બધા સાથે કામ કરવાની. બા તમને કેવું લાગ્યું દશામાનું શોર્ટ ફિલ્મ? બધા મામાની નથી કહેતા એમ જોયું એમ. કલીને મેં મોકલી ને લિંક, તે ઈ કે આ દશામાનું ફિલ્મને કેમ કે આમાં આવ્યું હોય છે એમ. કાં તો થોડીક વાર લાગી ને કે કાતે બા ને બધાને કે આમાં સચ્ચો આવ્યો, સચ્ચો ઈ કે બા ઈ કે મામા સનાતન ઘરે નથી કહેતા હા ઈ કે જાનું કે ઈ જ જોવે કે સતીશ કાકો કરી દે, સતીશ કાકો કરી દે. એમાં કંઈક કરશનનો રોલ હતો. મારું નામ કરશન હતું અને એ બધી ડિટેલ તમારે જોવું હોય ને કેવું બધું ગેટઅપ ને એવું બધું આપ્યું હતું એ બધું તો તમે બધા જોયું જ હશે શૂટિંગમાં, કારણ કે થોડા ઘણા કટકા જોવા મળ્યા હોય. પણ એમાં એવું છે કે જો પછી વ્લોગનું શૂટિંગ કરવા રહું ને તો પછી ફિલ્મનું શૂટિંગ ન થાય. પછી એમાં ડાયલોગ યાદ રાખવાના હોય અને બહુ વાર લાગે, અતિશય વાર લાગે. સવારના ગયા હતા ને સાંજે ઠીક 5 વાગે વરસાદ આવ્યો ને ત્યારે બંધ કર્યું. ચાલુ વરસાદે તમને બધે જોયું જ હશે કે વરસાદ હતો. અને મારી સાથે ઈશ્વર પણ હતો જે ખૂબ જ વિલનના રોલમાં હતો પણ મારી યાર હળી મળી ગયો. અને અમારે ખાસ મેન પાત્ર ધવલભાઈ અગ્રવત, એનો સાથ સહકાર ઘણો બધો અનુભવ છે અને એને ઘણો બધો સાથ સહકાર આપ્યો. એટલે મને તહે દિલથી હું ધવલભાઈનો આભાર માનું છું. અને પ્લસ પાછું અમારી સાથે કપિલભાઈ હતા, પછી ધવલભાઈના મામા હતા, પછી એક બીજા ભાઈ મિહિરભાઈ હતા અને એ ભાઈ જો સોંગ ગાતા હતા, એને સારું ગાતા આવડે છે. અને આપણને તો જેવું તેવું ગાતા આવડે, એટલું બધું કંઈ ખાસ આવડતું નથી. ના રોલ નાનો એવો મોટો એવો હતો. મેં કીધું ચલો ફર્સ્ટ ટાઈમ છે આપણે થોડુંક ટ્રાય કરીએ. પણ તમારા બધાના સાથ સહકારથી, તમારા બધાના આશીર્વાદથી, ઠાકરની દયાથી એ રોલ પણ સારી રીતે ભજવાઈ ગયો. તો એનું દશામાનું શોર્ટ ફિલ્મ આવી ગયું છે. એટલા માટે તો હવે આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. એ ગેટઅપમાં આપણે જે મેં ગેટઅપ ધર્યો હતો, જે કાંઈ ભરવાડી કપડાં પહેર્યા હતા એવડે એ કપડામાં જ વ્લોગ પૂરો કર્યો છે. એટલા માટે એમાં જ આપણે વ્લોગ પૂરો કરી નાખી, બરાબર? તો એ વ્લોગ આપણે જરીક જોઈ લેવી. આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છેલ્લે જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.